આ બેઠકમાં મિકેનિકલ ખાતાના જેસીબી સમકક્ષ મશીનો ભાડે લેવાના વાર્ષિક ઇજારામાં 30 લાખની ખર્ચમાં વધારો કરવાના કામને 15 લાખની મંજૂરી આપી મંજૂર કરવામાં આવ્યો હતો. વડોદરા મહાનગરપાલિકાની મુખ્ય કચેરી બિલ્ડિંગમાં ફાયર પ્રોટેક્શન સિસ્ટમ ઇન્સ્ટોલ તથા વિવિધ ઝોનની બોર્ડ ઓફિસમાં ફાયરના સાધનો લગાવવાના કામને મંજૂર કરવામાં આવ્યો હતો. તો વડોદરા શહેરના પાર્ક્સ એન્ડ ગાર્ડન શાખામાં 4 ઝોનમાં ગાર્ડન મેન્ટેનન્સ કરવાના વાર્ષિક ઇજારાના કામને નામંજૂર કરવામાં આવ્યા હતા. બીજી તરફ કાંસની સફાઈ માટે ઉપયોગમાં લેવાયેલ માસ્ટર ફ્લોટિંગ પોકલેન મશીનના કામને ફક્ત 67C હેઠળ મંજૂર કરાયું હતું. કામમાં વધારો આપવાના નિર્ણયને નામંજૂર કરવામાં આવ્યો હતો. એટલે વધુ માહિતી સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રીએ આપી હતી. આજની બેઠકમાં 17 દરખાસ્તો રજૂ કરવામાં આવી હતી. એમાંથી ઓડિટનો રિપોર્ટ જાણમાં લેવામાં આવ્યો. રોડ પ્રોજેક્ટ શાખા માટે જે કન્સલ્ટન્ટ નિમણૂક કરવામાં આવી હતી આઇટમને મુલતવી રાખવામાં આવી છે. વડોદરા મહાનગરમાં જેસીબી એક્સ્કેવેટર મશીનો જે ભાડે લેવાના હતા 616 રૂપિયા પ્રતિ કલાક, એની નાણાકીય મર્યાદા વધારવાની દરખાસ્ત હતી. એમાં 30 લાખના બદલે 15 લાખની નાણાકીય મર્યાદા વધારવામાં આવી છે. ડ્રેન માસ્ટર જે ફ્લોટિંગ જેસીબી મશીન હતું, જે કાંસ સફાઈ કરવા માટે ચોમાસા દરમિયાન 28 દિવસ માટે વાપરવામાં આવ્યું હતું, એ 67(3)C-માં 16,44,000નો ખર્ચો મંજૂર કરવામાં આવ્યો છે. આગામી મહિના માટે આ મશીન સ્ટેન્ડ બાય રાખવામાં નહીં આવે, એટલે 67(3)C-માં જે ખર્ચ મંજૂર કર્યો છે એ સિવાય હવે એક્સ્ટ્રા ખર્ચ નહીં કરવામાં આવે. અગ્નિશમન દ્વારા જે વોર્ડ ઓફિસો અને ખંડેરાવ બિલ્ડિંગમાં ફાયર પ્રોટેક્શન સિસ્ટમ લગાડવામાં આવી છે. 67(3)C-ના ખર્ચને 21 લાખનો ખર્ચ થયો હતો, જેને મંજૂર કરવામાં આવે છે. અગ્નિશમન તાત્કાલિક સેવા દ્વારા 11 સેટ હાઇડ્રોલિક રેસ્ક્યુ ટૂલ્સ ખરીદવાની દરખાસ્ત હતી. 11ના બદલે 9 સેટ ખરીદવાની સ્ટેન્ડિંગે મંજૂરી આપી છે. ડ્રેનેજ નળિકા દુરસ્તીનો ઇજારો પશ્ચિમ ઝોનનો હતો, જે 18% ઓછાના ભાવનો હતો, તેને મંજૂર કરવામાં આવે છે. સેન્ટ્રલ સ્ટોરમાં જે પરચુરણ માલ સામાનનો વાર્ષિક ઇજારો હતો, એમાં 10 લાખની નાણાકીય મર્યાદા વધારવામાં આવી છે. પાર્ક્સ એન્ડ ગાર્ડન શાખાના ઉત્તર ઝોન, પશ્ચિમ ઝોન, દક્ષિણ ઝોન અને પૂર્વ ઝોનના મેન્ટેનન્સના જે કામ હતા એને નામંજૂર કરવામાં આવે છે, અને એના બદલે માનવ દિનમાં મેન પાવર લઈ અને ગાર્ડનો મેન્ટેન કરવાનું નક્કી કરવામાં આવે છે. આજવા રોડ ખાતે રાત્રિ બજારની જે 16 દુકાનો પૈકી 9 દુકાનો મહત્તમ બોલદારને ભાડે આપવામાં આવી છે. જલારામ મંદિરની સામેવાળી સ્કૂલ માટે 400 ચોરસ મીટરની જગ્યા પેન્ટ પાર્કનો ઇજારો આપવાની જે દરખાસ્ત આવી તેને નામંજૂર કરવામાં આવી છે. પૂર્વ ઝોન વહીવટી વોર્ડમાં સદર એસ્ટેટથી જનકલ્યાણ સોસાયટી, પૂર્વ ઝોનમાં પંચમુખી હનુમાનજીથી કિશનવાડી પોલીસ સ્ટેશન સુધી, અને પૂર્વ ઝોનમાં વોર્ડ નંબર 4માં બિલીપત્ર લક્ષ્મીનગર સાંઈ કૃપા સોસાયટી, વ્રતકરણ બંગલોસ, આ તમામ વિસ્તાર માટે જે પાણીની નળિકા નવી નાખવાની હતી એ કામોને મંજૂર છે. આજે મશીનોની વાત છે, મોટી ક્લાસ પર તો કામ જ નહોતું થયું અને એટલા દિવસ મશીન પડી રહ્યું હતું, એટલે આપણે એના નાણાં ચૂકવી રહ્યા છે. આ ખોટી માહિતી છે. જ્યારે દરખાસ્ત જ્યારે મશીન મંગાવ્યું ત્યારે ડિપાર્ટમેન્ટને અંદાજો હતો કે 3 મુખ્ય કાંસો જે સાફ કરવાની છે, એટલા માટે દરખાસ્તમાં એવું લખ્યું છે કે આ 3 કાંસને સાફ કરવા માટે મશીન મંગાવ્યું છે. પરંતુ મશીન આવ્યા પછી એની પહોળાઈ જોતા આ ભૂખી કાંસમાં મશીન જાય એવું હતું નહીં. કે જે કાંસોમાં ખાસ કરીને કાસામલા કાંસ, રૂપારેલ કાંસ અને ભૂખી કાંસ, આ મસ્યા કાંસ, આ જે જગ્યાએ આ કાંસનો ઉપયોગ, આ મશીનનો ઉપયોગ થયો છે, એના જ ફક્ત બિલો આવ્યા છે. દરખાસ્તમાં એક જનરલ કોમેન્ટ છે કે આવી વરસાદી કાંસો સાફ કરવા માટે આ મશીન ભાડે લેવામાં આવ્યું છે, પરંતુ ભૂખી કાંસમાં આ મશીન ઉતર્યું નથી અને એના બિલ પણ આવ્યા નથી. પરંતુ દરખાસ્તમાં એક જનરલ રિક્વાયરમેન્ટ તરીકે આ વસ્તુનો ઉલ્લેખ થયેલો છે. એટલે જે કોઈ આક્ષેપ છે એમાં સમજ શક્તિ થોડી ઓછી જણાય છે, કારણ કે ફાઇલનો ડિટેલ સ્ટડી કર્યો છે આજે મેં, અને એમાં કઈ 8-8 કલાક માટે કેટલી શિફ્ટમાં ક્યાં મશીન 28 દિવસ ચાલ્યા છે એ તમામ વસ્તુનો અભ્યાસ કર્યો છે, અને ભૂખી કાંસનો કોઈ પણ બિલ આવ્યો નથી. એટલે કોઈ પણ જાતનો ખોટો રૂપિયો ચૂકવવામાં નહીં આવે. જનરલ વાત આપ કરી રહ્યા છો, તો પછી આ તો ખોટી વાત કરી છે જનરલ.
એ ખોટી વાતને તમે મંજૂરી ઓન રેકોર્ડ આપી રહ્યા છો. ના બિલ જોયા ને મેં અધિકારીઓની સમજ પડતી નથી આ? 67-3 જ્યારે આઈટમ નું બિલ આવે એટલે એક એક બિલ કઈ જગ્યા પર કેટલા કલાક આ ડ્રેન માસ્ટર મશીન ચાલ્યું છે એનો હિસાબ જોઈ અને આ ખર્ચને મંજૂર કરવામાં આવે છે, જેમાં ભૂખી કાસનું કોઈ પણ જાતનું બિલ નથી. તો ભૂખી કાસ્ટનો શબ્દનો ઉપયોગ કેમ મેં શું કર્યો? કીધું કે મશીન મંગાવતા પહેલા દરખાસ્ત તૈયાર કરી કે ભૂખી કાસ, મસિયા કાસ, ઉપારેલ કાસ, કાસામાલા કાસ આ તમામ કાસો સાફ કરવા માટેનું મશીન છે. મશીન આવ્યા પછી ખબર પડી કે 4 અને ભૂખી કાસમાં